નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી છે। દારૂ પીવો એ ગુનો છે અને દારૂ વેચવો એ પણ ગુનો છે। ત્યારે વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તરસાલી વિસ્તાર નવીનનગરી ગુરુકુળ સ્કૂલ સામેના વસાહતમાં માથાભારે લિસ્ટેડ મહિલા બુટલેગર લીલા રાઠોડિયા અને કમલા ઉર્ફે કમરી રાઠોડિયા તેમજ જીગુ રાઠોડિયા, જગદીશ રાઠોડિયા, ઉષાબેન રાઠોડિયા, નિશાબેન રાઠોડિયા આ તમામ બુટલેગર પરિવારના સભ્યો ખુલ્લેઆમ બેરોકટોક બિંદાસ તેમજ કોઈપણ જાતના પોલીસ પ્રશાસનના ડર ભય વગર વર્ષો વર્ષથી તેમના ઘરેથી કેમિકલયુક્ત દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યા છે તેમજ નકલી ગોળીવાળી તાડીનું મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યા છે। ત્યારે નવાઈ અને આશ્ચર્ય એ થાય છે કે આખું પરિવાર વર્ષો વર્ષથી ગેરકાયદેસર રીતથી દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે તો પોલીસ પ્રશાસને તેમના ઘરે કેટલી વાર રેડ પાડી મુદ્દામાલ પકડીને કેસ કર્યો છે? જો હા તો કેટલી વાર કેસ કર્યો છે તે જોવાનું રહ્યું। વારંવાર આ પરિવાર દેશી દારૂના મુદ્દામાલના કેસમાં પકડાયો છે અને પોલીસ પ્રશાસને કાયદેસરની કાર્યવાહી કરી છે તો આ પરિવારના સભ્યો પર કેમ તડીપાર કે પાસા જેવી દંડનીય કાર્યવાહી આજ સુધી થઈ નથી તે સમજાતું નથી। સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ પોલીસ પ્રશાસન આ બુટલેગર પરિવાર પર કાર્યવાહી કરવા માંગતી નથી અથવા તો પડદા પાછળનું બીજું કોઈ કારણ હોઈ શકે છે। ત્યારે આ બુટલેગર પરિવારના ગેરકાયદેસર ચાલતા દેશી દારૂના અડ્ડાથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે। ત્યારે સ્થાનિક પોલીસે આ બુટલેગર પરિવાર પર તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરી ગેરકાયદેસર દેશી દારૂના અડ્ડાનું બાંધકામ તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિસ્તારના લોકોમાં માંગણી થઈ રહી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।